સ્માર્ટ સિટી અમદાવાદના બ્રિજ હવે જોખમી બની રહ્યા છે. સુભાષ બ્રિજમાં પડેલી તિરાડોનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં વાડજ વિસ્તારના મહર્ષિ દધીચી બ્રિજ પરથી ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા. વર્ષો જૂના બ્રિજની સપાટી પરથી ડામર ગાયબ થઈ ગયા હતા અને લોખંડના સળિયા બહાર આવી ગયા હતા, જે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. 14 વર્ષ પહેલા બનેલા બ્રિજની હાલત અત્યારે અત્યંત દયનીય છે. બ્રિજના મધ્ય ભાગમાં રોડ આખો ઉખડી ગયો હતો. સામાન્ય રીતે જે સળિયા કોન્ક્રીટની અંદર હોવા જોઈએ તે હવે ખુલ્લેઆમ રોડ પર દેખાઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઈ રહ્યા છે. મોટા વાહનોના ટાયર ફાટવાનો ભય સતત તોડાઈ રહ્યો છે. તંત્ર માત્ર ઠીંગડા મારવાનું કામ કરે છે, પરંતુ બ્રિજનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. સુભાષ બ્રિજ બાદ વધુ એક બ્રિજની આવી હાલત થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે જાગે છે કે પછી જનતાના જીવ જોખમમાં જ રહેશે. તંત્રની કામગીરીમાં તો કહેવાય કે ભાઈ એક નાના ફરિયાદ દેખાઈ રહ્યા છે, પબ્લિકને તકલીફ પડી જ રહી છે. થોડું ધ્યાન વધારે આપો તો વધારે સારું. ના, પણ હવે લાગે છે કે આ બ્રિજ પણ બંધ થશે, કરવો પડશે. ના, એવું તો નહીં લાગે, પણ જેટલું બને એટલે ફટાફટ કામ કરો તો વધારે સારું. સુભાષ બ્રિજનું કામ 10 ગણું વધારે સારું કરે તો સારું. અને આ બ્રિજ પર વાઇબ્રેશન પણ વધી ગયું છે. વાઇબ્રેશન વધી ગયું કેમ કે ટ્રાફિક વધી ગયો ને, 10 ગણો થઈ ગયો ટ્રાફિક. ડ્રાઈવર આખો થઈ ગયો છે. તમારે તંત્રને શું કહેવું છે? તંત્રને કે વહેલા તકે જાગી જાઓ. બરાબર. ટ્રાફિકની તકલીફ વધી ગઈ છે. બહુ તકલીફ. કેવી તકલીફ પડે રસ્તો જ નથી. છે? કેવી તકલીફ પડે છે? 10 મિનિટનો રસ્તો છે, કલાકે ઘરે પહોંચીએ છીએ. 1 કલાક થાય છે. વાડજનું કામ ચાલુ છે, સુભાષ બ્રિજ બંધ છે. આ મેન એક આ રોડ જ વચ્ચે છે કે જે ઘરે જવા માટે છે. અને આમાં કરપ્શન છે મોટા ભાગે. જો આ પૈસા જો વ્યવસ્થિત બનાવતા હોય, જો વર્ષો પહેલાંના આપણે બ્રિજ છે હજુ સુધી હલવાનું નામ નથી લેતા. જ્યારે આજના બ્રિજો તમે નામ 2 વર્ષમાં એ આગા પાછા થઈ જતા હોય છે. તમે મટીરિયલ્સ ખરાબ વાપરતા હોય છે અને સરકારના પૈસા પાણીમાં જતા રહેતા હોય. મારી એમ એટલી વિનંતી છે કે તમે જેને પણ કોન્ટ્રાક્ટ આપો, જેને પણ આપો, સારું આપો. પબ્લિકના પૈસાનો ઉપયોગ વ્યવસ્થિત થાય અને પબ્લિકને સહાનુભૂતિ, પબ્લિકને મુશ્કેલી ના પડે. તમે કેટલા રિપેરિંગ કરાવશો? બધામાં કરપ્શન છે, બધામાં મટીરિયલ્સ ખરાબ વાપરે છે આ લોકો. સરકારે જે કોન્ટ્રાક્ટરો છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. હા, કરવી જોઈએ સાહેબ, 100% કરવી જોઈએ. કાર્યવાહી કરવી જ જોઈએ. અને ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે સુભાષ બ્રિજ બંધ થવાથી. એમને પૈસા માંગે છે, એ આપી દે છે સરકાર. પછી શા માટે આવું કરતા હોય છે? હા, ઇન્સ્પેક્શનવાળા મળેલા જ હોય તો જ આવું થાય ને. મળેલા હોય તો જ આવું થાય, બાકી ના થાય. બાકી ઇન્સ્પેક્શન ખબર પડી જવી જોઈએ કે આ મટીરિયલ્સ ખરાબ છે. શું નામ કીધું? તમારું નામ બોલો. જીતુભાઈ પંચાલ છે મારો. જીતુભાઈ, અહીંયા બ્રિજ ઉપર ખાડો પડ્યો છે. બ્રિજ ઉપર ઘણા ખાડા પડેલા છે. હવે બધા તંત્ર એવું છે કે એક બ્રિજના હિસાબે બધા બ્રિજનું ઇન્સ્પેક્શન ચાલે છે. એ પહેલાં કોઈ બ્રિજનું ઇન્સ્પેક્શન થયું જ નથી. કેમ નથી થયું? પણ આ બ્રિજ પર હવે અવર જવર વધી છે, વાહનોની અવર જવર વધી છે. સુભાષ બ્રિજ બંધ છે, એના હિસાબે આ બ્રિજ ઉપર ટ્રાફિકની પુષ્કળ રસ છે. એના હિસાબે અને આ બ્રિજ ઉતારતા જે નવો બ્રિજ બને છે ત્યાં બી મારી વાત સાંભળો, એટલી બધી અડચણો છે. પતરા મૂકેલા છે, આ છે, તે છે. ટ્રાફિકની અવર જવર માટે બ્રિજ ઉતર્યા પછી બી કોઈ વ્યવસ્થા પ્રોપર નથી. આપણે સાહેબ એવું કહી શકાય કે જે અત્યારે અણધારા બધું કામગીરી ચાલે છે, બ્રિજનું કામ ચાલે છે, રોડનું કામ ચાલતું હોય છે અને ટ્રાફિકમાં બેરિકેડિંગ કરતા હોય છે મોટા પ્રમાણમાં, તેના કારણે વાહન ચાલકોને અગવડતા પડે છે. હા, 100% કેમ નહીં? સાંજે તો સાહેબ બધા કયા બ્રિજ ઉપરથી જવું એ મુસીબત છે. નદીના હિસાબે પહેલાં તો શું છે કે પાણી નહોતું એટલે શું કહેવાય, કાચા બ્રિજો પરથી બી લોકો અવર જવર કરતા હતા. હવે સાહેબ કોઈ સવાલ નથી થતો આમાં. શું કે આમાં યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ? તમારું શું કહેવું? યોગ્ય 100% વ્યવસ્થા કરવી પડે અને ટ્રાફિકના અડચણ ઓછી થાય એવા પગલાં લેવા જોઈએ. અને બ્રિજમાં જે ખાડો પડ્યો, સળિયા દેખાય છે, બાબત શું કહેવું? આ બ્રિજનો ખાડો છે તો તાત્કાલિક રીતે રાતે સાહેબ આ બધું કામ કરવું જોઈએ. આ લોકો દિવસે કામ કરવા દે. બ્રિજ બંધ કરશે તો શું થશે? બ્રિજ બંધ કરશે તો બ્રિજ તો પછી
હું તો એમ જ કહું છું કે બધા સામટા બંધ કરી દો ને. બ્રિજ બંધ કર્યા પછી કંઈ આનો ઉકેલ નથી. અમદાવાદમાં જે સુભાષ બ્રિજ બંધ કરાયા બાદ જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જે અલગ અલગ જ્યારે હાલમાં કહી શકાય કે જે બ્રિજ છે તે ગંદકી બ્રિજ પર આવેલ જે આરસીસી જે રસ્તો છે તેમાં આપણી ક્રિયા દેખાઈ રહ્યા છે. કારણ કે હાલમાં કહી શકાય કે જે રીતે સુભાષ બ્રિજ બંધ થયા બાદ જે છે વાડજના નદીજી બ્રિજ પર જે પ્રમાણે ટ્રાફિકનો તેના કારણે કહી શકાય કે જે પ્રકારની શાંતિ જોવા મળી રહી છે તેના કારણે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રોડ અને બેઝિક પ્રોજેક્ટ વિભાગ છે સવાલો બધાય છે. જે રીતે અલગ અલગ સમય જે ઇન્સ્પેક્શન થતું હતું ત્યારે આ ઇન્સ્પેક્શનની કામગીરીમાં પણ સવાલો બધાય છે. ત્યારે વધુ એક જે કહી શકાય કે જે નદીજી બ્રિજ છે એ પ્રમાણે હાલમાં દૃશ્યમાં જોઈ શકો છો કે સળિયા જોવા મળી રહ્યા છે. અને જો કામગીરી તાત્કાલિક નહીં થાય તો આ બ્રિજની પણ જે હાલત છે તે બદતર થઈ શકે છે. કારણ કે અહીંયા ટ્રાફિક વધ્યું છે અને વાઇબ્રેશનની જે લિમિટ છે તે પણ વધી છે. કારણ કે વાઇબ્રેશન વધુ થઈ ગયું છે. અથવા કહી શકાય કે જે બ્રિજની જે કામગીરી અંગે સવાલો બધા છે. રવિ જાદવ PR લાઈવ ન્યૂઝ અમદાવાદ.